हेलो दोस्तों, नमस्ते। वेलकम टू ओमेगा एज्युकेशन। विद्यार्थी मित्रों, छेल्ला विडियोनी अंदर આપણે સ્વાધ્યાય 6.1 પૂરું કર્યું, એક ચલ સુરેખ અસમતા। આજે નવા ટોપિકની શરૂઆત કરશું। સ્વાધ્યાય 6.2 માટેની થિયરી જે છે એ છે બે ચલમાં સુરેખ અસમતા। તો બે ચલવાળી સુરેખ અસમતાનો ઉકેલ શું થાય, કેવી રીતે મળે અને તેને કેવી રીતે નિરૂપણ કરાય એની ચર્ચા આજે આપણે કરીશું। તો સૌથી પહેલા હું તમને જરા એકવાર રિવાઇઝ આપી દઉં। આપણે ભણી ગયા છીએ એક ચલ સુરેખ અસમતા, શીખવાની છે બે ચલ વાળી એટલે કે દ્વિચલ સુરેખ અસમતા। હવે એક ચલ સુરેખ અસમતા આપણે જોઈએ જેની અંદર ચલ એક જ હશે। અહીંયા એક જ ચલ છે, કયો છે? એક્સ। તો એક ચલ વાળી અસમતા થઈ। આનો ઉકેલ કેવી રીતે મેળવવો શીખી ગયા આપણે। એક્સની એવી કઈ વેલ્યુ આમાં પુટ કરીએ કે જેથી આ અસમતાનું સમાધાન થાય। તો આપણે એને સાદું રૂપ આપીએ, એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 3। મતલબ એક્સની વેલ્યુ 3 કે 3 કરતાં મોટી હોય તો એક્સની કિંમત 3 કરતાં 3થી મોટી, 3 જેટલી નહીં પણ ગ્રેટર ધેન છે, તો એક્સની કિંમત 3થી મોટી એવી કોઈ પણ સંખ્યા મૂકો તો આ અસમતાનો ઉકેલ બને છે। સીધું છે કે આનો જે ઉકેલ છે એ વાસ્તવિક સંખ્યાઓ છે। 3થી મોટી એટલે અપૂર્ણાંક, પૂર્ણાંક, 4, 4.2, 5 બધી આવશે। સંખ્યા રેખા પર આપણે બતાવતા શીખ્યા 3 કરતાં મોટી સંખ્યાઓ, તો અહીંથી 3 નથી, 3થી મોટી આ બધી સંખ્યાઓ, તો સંખ્યા રેખા પર નિરૂપણ આપણે કર્યું। તો સ્વાધ્યાય 6.1 આખું આના પર ચાલ્યું। હવે જે આપણે વાત કરવી છે બે ચલ વાળી સુરેખ અસમતા। તમને યાદ હોય તો 10મા ધોરણમાં દ્વિચલ સુરેખ સમીકરણ ભણ્યા છો તમે। દ્વિચલ સુરેખ સમીકરણ x + 2y = 5, આને આપણે દ્વિચલ સુરેખ સમીકરણ કહીએ છીએ। અહીં તમે આને ઉકેલ શોધતા શીખી ગયા છો 10મા ધોરણમાં, અને એને આલેખ પત્રમાં દર્શાવતા યાદ હોય તો બે ચલ વાળી સમીકરણ છે એમ બે ચલ વાળી જે અસમતા છે ને દ્વિચલ સુરેખ અસમતા કહેવાય। બે ચલ છે x y, 2x + y > 6, આ અસમતા થઈ, બે ચલ વાળી અસમતા થઈ। x - 3y <10 છે, x + y > 5 છે। તો તમને સમજાઈ ગયું છે કે જેમાં બે ચલ હોય અને અસમતાનો સંબંધ હોય, આ બે ચલ વાળી અસમતા કહેવાય। હવે પ્રશ્ન એ આવશે કે આપણે આવી અસમતાનો ઉકેલ લખવો છે, કોને ઉકેલ કહેવાશે? તો સીધું છે, જે કિંમત આપણે આમાં મૂકીએ ચલની અને આ અસમતાનું સમાધાન કરતી હોય એને આપણે અસમતાનો ઉકેલ કહેશું। તો અસમતાનું સમાધાન કરતી હોય એવી એક્સ અને વાયની વેલ્યુ થશે। તમને બધાને ખ્યાલ છે સમીકરણનો ઉકેલ તમે એ જ રીતે મેળવતા, એક્સ અને વાયની જે કિંમતો માટે સમીકરણનું સમાધાન થતું હોય તો તમને યાદ હશે આની જુદી જુદી ક્રમયુક્ત જોડ આવતી। દાખલા તરીકે 3 અને 1, એક્સની કિંમત 3 મૂકીએ, વાયની કિંમત 1 મૂકીએ તો 3 + 2 કા 3 + 2 = 5। તો આનો ઉકેલ આવી રીતે ક્રમયુક્ત જોડ આવે 3 1। આ જ રીતે કોઈ બીજી વેલ્યુ મૂકીએ તો 5 અને 0, દાખલા તરીકે એક્સની કિંમત 5, વાયની કિંમત 0, તો 5 + 0। તો તમને યાદ હશે કે આવી રીતે આને આવા અસંખ્ય ઉકેલ મળે દ્વિચલ સુરેખ સમીકરણ। અને પછી આપણે આને જ્યારે દર્શાવવા હોય તો જેમ આના ઉકેલને સંખ્યા રેખા ઉપર બતાવી એમ દ્વિચલ સુરેખ સમીકરણના જે ઉકેલ હોય એને ક્યાં દર્શાવીએ છીએ આપણે? આલેખ પત્રમાં દર્શાવવા પડે। ક્રમયુક્ત જોડ 3 1 5 0, તો 3 1 આવશે, 5 0 આવશે। પછી તમને યાદ હશે આનું આપણે એક રેખા દર્શાવતા, આ રેખા થશે। તો દ્વિચલ સુરેખ સમીકરણની વાત કરીએ છીએ, એનો ઉકેલ અસંખ્ય હોય। આ રેખા ઉપર આવતા જે બધા બિંદુ છે એ આ સમીકરણનું સમાધાન કરે છે, આ સમીકરણના ઉકેલ હોય છે। આ સમીકરણની વાત થઈ। આપણે વાત કરવી છે અસમતાની, x + y > 5 છે। તો આનો ઉકેલ શું થાય, કેવી રીતે મળે એને સમજવું છે આપણે પહેલા। તો સમજીએ પહેલા, આપણી પાસે છે x + y > 5, આ તમને બે ચલ વાળી અસમતા આપી છે। હવે આનો ઉકેલ એટલે શું? તો એક્સ અને વાયની એવી વેલ્યુ કે જે આ અસમતાનું સમાધાન કરશે
मतलब आनी किंमत है 5 के 5 थी मोटी थवी जोईए। तो अहीं लखी शको आम एक्स नी किंमत 3 लखीए, वाय नी किंमत 2 मूकीए तो 3 + 2 बराबर 5। आनो जवाब केटलो थवो जोईए? 5 नी बराबर अथवा 5 थी मोटो। हूँ अहीं लखी शकूँ 4 અને 2, एक्स नी किंमत 4, वाय नी किंमत 2, 4 ने 2 6, 5 थी मोटा है। हूँ अहीं लखी शकूँ 5 અને 3, एक्स की किंमत 5, अहीं 3 मूकीए तो 5 ने 3 8, 5 करता मोटा है। तो असंख्य उकेल थशे अने उकेल बधा केवा होय? क्रमयुक्त जोड़ होय। हवे क्रमयुक्त जोड़ने तो आपणे आलेखपत्रमां ज दर्शाववा पड़े। एटले द्विचल सुरेख असमताना उकेल आलेखपत्रमां दर्शावाशे। एकचल असमताना उकेल छे આપણે સંખ્યા રેખા પર બતાવીએ છીએ। આવી દ્વિચલ સુરેખ અસમતા છે એના ઉકેલ સંખ્યા રેખા પર આલેખપત્રમાં દર્શાવાય। એટલે સ્વાધ્યાય 6.2 બધા જ પ્રશ્નો આવા છે। તમને આ રીતે અસમતા આપી અને કીધું કે તેને આલેખપત્રમાં તેનો ઉકેલ દર્શાવો। હવે એના સ્ટેપ તો બરાબર આપણે સમજીશું કેવી રીતે દાખલા શરૂ કરીએ એટલે, પણ એ પહેલા હું તમને થોડી બેઝિક સમજૂતી આપું છું કે આ બધા ઉકેલ ક્યાં આવશે। तो दाखला तरीके हूँ 3 ने 2 है, एक्स की किंमत 3, वाय की किंमत 2 आवशे। 4 2 है, एक्स की किंमत 4, वाय की किंमत 2 है। 5 3 है, 5 અને 3 है। आ ज रीते एवी बे किंमतों जेनो सरवाळो 5 जेटलो 5 थी मोटो थतो होय तो हूँ 4 ने 3 लऊं तो पण सरवाळो थी जाय, 4 ने 4 लऊं तो पण सरवाळो थी जाय, 5 ने 5 लीए, 3 અને 4 लीए, 3 અને 5 लीए तो आना आ बाजू असंख्य उकेल आवी रीते मळे। आ बधो पार्ट है आ तमाम उकेल है या असमताना उकेल बने। तो असमतानो उकेल एक रेखा न मळे। जेम अहींया द्विचल सुरेख समीकरणनो उकेल આપણે એક રેખા બનાવતા હતા, રેખા દાખલા તરીકે આવી રીતે રેખા આવે છે। જ્યારે આવી અસમતાના ઉકેલ આ બધા જ આના ઉકેલ છે, બધા જ જે દર્શાવી આપણે અનંત સુધી ચાલશે। આ બધા આખો પાર્ટ થઈ જશે એટલે રેખા હોય એની કોઈ એક તરફનું અર્ધતલ કહેવાય આને। तो द्विचल सुरेख असमता एना बधा उकेल तमारे दर्शावो होय तो एना बधा उकेल आवी रीते आवे, आखुं अर्धतल आवे। एटले आपणे जे रेखा दोरीए, आलेखपत्रमां रेखा दोरीए तो रेखा दोरवाथी आ आलेखपत्र एटले के समतलना 3 भाग थई जाय। एक आ बाजुनो पार्ट आ तरफनुं अर्धतल कहेवाशे, एक आ साइडनो पार्ट आ बाजुनुं अर्धतल कहेवाशे अने एक रेखा कहेवाशे। तो समीकरण अड़े याम समतल में आलेखनी अंदर तमे ज्यारे रेखा दोरो छो, आ रेखा दोरी तो आ रेखा है एना द्वारा समतलनुं 3 भाग में विभाजन थई जशे। 3 भाग में विभाजन थई जाय। एक तो आ रेखा परना बिंदुओ थाय, बधा रेखा परना बिंदुओ थाय। बीजो आ बाजुनो पार्ट थाय, रेखानी कोई एक तरफनुं अर्धतल, रेखानी एक तरफनुं अर्धतल, अथवा आ बाजुनो पार्ट थाय आ रेखानी बीजी तरफनुं, आ रेखानी एक तरफनुं अने रेखानी बीजी तरफनुं अर्धतल। तो रेखा दोरवाथी समतल छे 3 भाग में विभाजित थाय। ए रेखानी एक तरफनुं अर्धतल, रेखानी बीजी तरफनुं अर्धतल अने रेखा परना बिंदु। तो आपणे ज्यारे वात करता के आनो उकेल आपणे आलेखपत्रमां दर्शावવો હોય तो नक्की करवुं पड़े कि आ कया अर्धतलमां आवशे, आ अर्धतलमां आवशे आना उकेल के आ अर्धतलमां आवशे। तो मात्र आपणो मुद्दो आटलो हतो कि द्विचल सुरेख असमता होय एनो उकेल आपणे आलेखपत्रमां दर्शावવો होय तो रेखा आवे ने रेखा तरफनुं कोई एक तरफनुं अर्धतल हशे। हवे केवी रीते तमने ख्याल आवे कयुं अर्धतल थाय एने आपणे समजीए एक पछी उदाहरण लईने दाखलानी अंदर। चलो तो आपणे शरूआत करीए स्वाध्याय 6.2 एना दाखला नंबर 1 थी। તમે જો એક દાખલો સારી રીતે શીખી જશો તો બધા દાખલાઓ બને ત્યાં સુધી મોટે કરી શકશો। હવે આપણે કેવી રીતે ઉકેલ અસમતાનો ઉકેલ દ્વિપરિમાણી યામ સમતલ એટલે કે આલેખપત્રમાં દર્શાવવો છે। પહેલો દાખલો આપ્યો છે x + y <5। આ જે અસમતા હોય એના ઉકેલ આપણે અહીં આલેખપત્રમાં દર્શાવવા છે। હમણાં મેં તમને દર્શાવ્યું કે આપણે જો વિચારીએ તો અહીં કિંમતો જુદી જુદી કિંમતો મૂકતા જઈએ જેની કિંમત 5 થી નાની આવે તો હું 1 અને 1 રાખી શકું, 2 અને 2 રાખી શકું, 0 અને 3 રાખી શકું, 0 અને 4 રાખી શકું। એવા અસંખ્ય ઉકેલ આવે પણ આના ઉકેલ જે હોય ને એ કોઈ રેખાની એક તરફનું અર્ધતલ બને। હવે આપણે અહીં જોઈએ કે આની રેખા કેવી રીતે દર્શાવવી તો સૌથી પહેલા સ્ટેપ બરાબર જોવો તમારે આના ઉકેલ કેવી રીતે આલેખપત્રમાં દર્શાવાય।
તો સૌથી પહેલા તમારે શું કરવાનું છે? x પ્લસ વાય આ જે અસમતા છે એનું સમીકરણની રેખા બનાવી દઈશું. x પ્લસ વાય લેસ ધેન 5 આપણે મેળવવું છે. તો આપણે શું કરવાનું? આ જે સમીકરણ બને, સમતાનો સંબંધ મૂકીએ તો સમીકરણ બને, સમીકરણની એક રેખા બને, એ રેખાની કોઈ એક તરફનું અર્ધતલ હોય. આનો ઉકેલ હમણાં તમને ઉદાહરણમાં બતાવ્યું હતું. કોઈ રેખા હોય, દ્વિચલ સુરેખ સમીકરણની રેખા હોય, કોની એક તરફનું અર્ધતલ હોય. તો અહીંયા તો અસમતા આપી છે, તો આપણે પહેલા આનું સમીકરણની રેખા બનાવી નાખવાની. રેખા બની જાય પછી કોઈ એક તરફનું અર્ધતલ, કાં તો જમણી બાજુનું અથવા તો આ તરફનું અર્ધતલ, એવો ઉલ્લેખ કરીએ આપણે. તો સૌથી પહેલા આનો આપણે ઉકેલ આલેખ પત્રમાં આનું સમીકરણ x પ્લસ વાય બરાબર 5 આનું સમીકરણની રેખા દર્શાવી દેવાય. હવે આને તમે ધોરણ 10 ની અંદર 9 બંનેમાં શીખી ગયા છો. આના હું સીધા ઘટક મૂકું આવી રીતે. આપણે દોરવી છે x પ્લસ વાય બરાબર 5, આ સમીકરણની રેખા દર્શાવી છે, ધ્યાન આપજો. પછી આપણે અસમતાની વાત કરીએ તો x અને y ની વેલ્યુ. હવે શું કરવાનું? સરળતા માટે આપણે બે બિંદુ જોઈએ. પહેલા x ની કિંમત 0 મૂકી દઈએ, x ની કિંમત 0 મૂકીએ તો y ની કિંમત 5 થઈ જશે. બીજી વખતે આપણે શું કરીએ? y ની કિંમત 0 મૂકી દઈએ, y બરાબર 0 રાખીએ, y ની કિંમત જો 0 રાખીએ તો કેટલે થશે? x ની કિંમત 5, 5 વત્તા 0 5, 0 વત્તા 5. આ રીતે બે બિંદુ તમારે મેળવી લેવાના, સરળ બિંદુ મેળવવાના. એક x ની કિંમત 0 મૂકી y મેળવી લેવાનો, એકવાર y ની કિંમત 0 મૂકીને x મેળવી લેવાનો. આ બે બિંદુને આલેખ પત્રમાં દર્શાવી દેવા. 0 5, x ઉપર 0, y ઉપર 5, 0 5 અહીંયા આવશે આ બિંદુ. બીજું છે 5 0, 5 0 અહીંયા આવશે. આ રીતે બે બિંદુ મેળવી દેવા. આની આપણે દર્શાવી દેવાની રેખા. હવે ધ્યાન આપજો બરાબર. આની જે રેખા આવે એની કોઈ એક તરફનું અર્ધતલ, આ તરફનું અર્ધતલ અથવા આ તરફનું અર્ધતલ હોય, એમાં બધા આના ઉકેલ સમાયેલા હોય છે. તો સૌથી પહેલા રેખા દોરવાની. હવે ધ્યાન આપો બરાબર. અહીંયા આપણે જાણીએ છીએ અહીંયા જો ઇક્વલ ટુ નો સંબંધ હોય, x પ્લસ વાય લેસ ધેન ઓર ઇક્વલ ટુ, તો આપણે કહી શકીએ કે આ અસમતામાં x પ્લસ વાય ની કિંમત 5 ની બરાબર થતી હોય. મતલબ જે આ સમીકરણ છે, આ રેખા આપણે દોરીએ, એ રેખા પણ આનો ઉકેલ થશે. પણ અહીં જોઈ શકીએ છીએ કે અહીં લેસ ધેનની નિશાની છે, એટલે આ જે કિંમત છે x પ્લસ વાય બરાબર 5 ની જે વેલ્યુ આવે, મતલબ x ની y ની કિંમત તમે મૂકો અને 5 થતું હોય, એવી જે રેખા પરના બિંદુ છે એ આનો ઉકેલ નથી. તો આપણે એ રેખાને પહેલા ત્રુટક રેખા દર્શાવી દેવાની. આ રીતે ત્રુટક રેખા આવી, બરાબર. આ થશે ત્રુટક રેખા. આ ત્રુટક રેખા એમ બતાવે છે કે જે આ બધા બિંદુ છે એ અસમતાનો ઉકેલ નહીં થાય. ધ્યાનથી જો, x પ્લસ વાય બરાબર 5, અહીં કે x પ્લસ વાય બરાબર 5 નથી. મતલબ આ જે રેખાના ઉકેલ આવે એ આ અસમતાના ઉકેલ બનતા નથી. એટલે આ ડોટ ડોટ કરીને આપણે બતાવી દઈશું, ત્રુટક રેખાથી બનાવી દેવાની. ક્લિયર અહીં સુધી પોઈન્ટ? તમારી રેખા હવે જો અહીંયા આમ હોય, x પ્લસ વાય લેસ ધેન ઓર ઇક્વલ ટુ, તો આનો અર્થ શું થયો? x પ્લસ વાય બરાબર 5 છે, x પ્લસ વાય લેસ ધેન 5 છે. તો x પ્લસ વાય બરાબર 5 ના જે ઉકેલ હોય એ પણ આ અસમતાના ઉકેલ થાય. એવા વખતે આપણે આને ઘાટી લીટી બતાવશું. આ ત્રુટક રેખા શું બતાવે છે? આ જે ડોટ ડોટ કર્યું છે એ પાર્ટ આ અસમતાનો ઉકેલ નથી. જો અસમતાનો ઉકેલ હોય તો આપણે ડાર્ક લીટી, ઘાટી લીટી કરી નાખશું. બરાબર? ચાલો આપણે અત્યારે આટલા પૂરતું સમજીએ. હવે શું કરવાનું છે? હવે આ જે અસમતાનો ઉકેલ કા આ તરફનું અર્ધતલ હોય, આ બાજુનું અર્ધતલ, અથવા તો આ તરફનું અર્ધતલ હશે. હવે તમારે શોધવાનું છે અને એને પછી આપણે ડાર્ક કરીને બતાવવાનું છે. કાં તો આ તરફનો ભાગ જે બધો છે આ બધો જ અસમતાનો ઉકેલ બનતો હશે, અથવા આ તરફનો ભાગ બનતો હશે. સમજાય છે? હવે કેવી રીતે નક્કી થશે? તો આપણે કોઈ પણ વેલ્યુ મૂકીએ આની કરતાં નાની, દાખલા તરીકે હું અહીં 2 મૂકું, 2 વત્તા 1 3, 3 5 થી નાના છે તો 2 અને 1, તો 2 અને 1 અહીંયા આવે છે. આનો અર્થ એવો છે કે આ બાજુના બિંદુઓ છે, આ બાજુના બધા બિંદુ છે ઉકેલ થતો હશે. તો પછી એટલાથી ખબર પડી જાય કે આ બાજુના બધા બિંદુ ઉકેલ બનશે. આ બાજુના બિંદુ દાખલા તરીકે હું અહીં મૂકું 5 અને 1, 5 અને 1 6 થઈ જાય, ઉકેલ નથી. તો 5 અને 1 અહીંયા આવતું હોય બિંદુ, આ બાજુનો પાર્ટ છે ઉકેલ નથી. તો આપણે શું કરવાનું છે? કોઈ એક એવું બિંદુ
કે જે આ તરફના અર્ધતલમાં છે કે આ તરફના અર્ધતલ એ સ્પષ્ટ કરે. એટલે આપણે શું કરવાનું, ઉગમ બિંદુ છે, ઉગમ બિંદુ એટલે 0 0, આ છે આ અસમતાનો ઉકેલ છે કે નહીં. બરાબર, ધ્યાનથી જો આ રેખા આવી ગઈ. હવે તમારું કામ એટલું છે, કાં તો આ બાજુનો પાર્ટ ઉકેલ હશે અથવા તો આ બાજુનો પાર્ટ ઉકેલ હશે. હવે આપણે કઈ બાજુનો પાર્ટ આ અસમતાનો ઉકેલ બને એના માટે શું કરીશું, એના માટે શું કરવાનું, તમારે ઉગમ બિંદુ છે એ આ અસમતાનો ઉકેલ છે કે નહીં ચકાસી લેવાનું. જો ઉગમ બિંદુ આ અસમતાનો ઉકેલ બની જતું હોય તો ક્લિયર છે, ઉગમ બિંદુ અહીંયા છે એટલે આની આ બાજુનો પાર્ટ બધો ઉકેલ બનતો હોય. જો ઉગમ બિંદુ છે એ આનો ઉકેલ ન હોય, મતલબ કે આ બિંદુ જો આ અસમતાનો ઉકેલ ન હોય તો આ પાર્ટ ન હોય, સામેનો પાર્ટ ઉકેલ બનશે. તો આપણે ઉગમ બિંદુને આમાં મૂકીએ તો શું થાય છે, x + y <5. તો આ 0 0 એ આ અસમતાનો ઉકેલ છે કે નહીં, તો 0 + 0 <5, 0 <5 થાય છે. તો ભાઈ હા બરાબર છે, આ વેલ્યુ 5 કરતાં નાની છે. મતલબ કે આ ઉગમ બિંદુ છે એ આ અસમતાનો ઉકેલ છે. તો ઉગમ બિંદુ જો ઉકેલ હોય તો રેખાની આ બાજુનો પાર્ટ બધો અસમતાનો ઉકેલ થશે. તો હવે એને દર્શાવવા માટે તમામ બિંદુઓ હોય તમે કોઈ પણ મૂકી શકો. દાખલા તરીકે 1 અને 1 જો અસમતાનો ઉકેલ હોય, 2 અને 2 જો અસમતાનો ઉકેલ છે, 2 અને 3 જો અસમતાનો ઉકેલ, 2 અને 3 અહીંયા આવી જશે, અસમતાનો ઉકેલ નથી. તો આ બાજુનો બધો પાર્ટ છે આને તમારે આવી રીતે ડાર્ક કરી દેવાનો છે. આ બધો જ પાર્ટ ડાર્ક કરીને આવી રીતે બતાવવાનો છે તમારે, અનંત સુધી જશે. બરાબર ધ્યાન આપજો. આ બધો પાર્ટ છે અસમતાનો ઉકેલ થશે અને તેને આવી રીતે આપણે ડાર્ક કરીને દર્શાવીશું. સમજાણો? આ બિંદુ અહીં તમે કોઈ પણ બિંદુ મૂકી દો, દાખલા તરીકે આ મૂકો, આ મૂકો, આ મૂકો અને ચકાસો, તો બધા જ અસમતાના ઉકેલ બનતા હશે. તો આ રીતે આપણે એને ડાર્ક કરી અને આવી રીતે બતાવવાના છીએ. તો આ બધો જ પાર્ટ અસમતાનો ઉકેલ થશે. આ રેખા છે એ ત્રુટક બતાવ્યા, ત્રુટક ભાગ છે એ અસમતાનો ઉકેલ નથી. મતલબ કે 5 0 એ અસમતાનો ઉકેલ નથી. આ રેખા પરના બિંદુ ઉકેલ નહીં થાય. જો આ પણ ઉકેલ થતા હોય તો આપણે આને ડાર્ક લીટી, આ બધો ડાર્ક લીટીનો પાર્ટ ગણવાનો ત્રુટક રેખાનો. તો આ થઈ જશે અસમતાના ઉકેલનો પ્રશ્ન. જો અહીંયા <= હોત તો x + y = 5, આ પણ ઉકેલ છે જ આનો. તો આને આપણે આવી રીતે ડાર્ક રેખા કરી દે તો ઘાટી રેખા અને રેખાની આ બાજુનો પાર્ટ આમ બંને ગણા. જોઈએ આપણે ત્યાર પછીનો બીજો પ્રશ્ન. ચાલો તો હવે જો આપણે દાખલા નંબર 2, 2x + y > 6, આ અસમતાનો ઉકેલ આપણે આલેખ પત્રમાં દર્શાવવો છે. તો સ્ટેપ બિલકુલ ધ્યાનથી જો. સૌથી પહેલા શું કરવાનું છે, પહેલા આનું સમીકરણ 2x + y = 6 આમ કરી દેવાનું. આ જે અસમતા આપ્યું એનું સમીકરણ એ 2x + y = 6 એનું જે સમીકરણ છે ને એક રેખા દર્શાવી દેવાની ધોરણ 10 પ્રમાણે. તો સૌથી પહેલા આપણે એના બે ઘટક લખવા જોશે. બે ઘટક લખીશું, x અને y ની વેલ્યુ, x અને y ની વેલ્યુ. બે બિંદુ મેળવવાના. એના માટે સરળ રીત શું છે, એકવાર x ને 0 મૂકી દેવાના. x ની કિંમત 0 મૂકો તો 0 × 2 એટલે y = 6 થઈ જશે. એક વખત y ની કિંમત 0 રાખવાની, x ની કિંમત 0 મૂકો એટલે y ની વેલ્યુ મળે. y ની કિંમત 0 મૂકો, અહીં 0 રાખી દઈએ તો 2x = 6 થઈ જાય. તો x = 3 થઈ જશે. x = 3. તો આ થઈ જાય. આને શું કરવાનું, આલેખ પત્ર, બસ આટલું જ કરવાનું છે, બહુ સિમ્પલ છે. સૌથી પહેલા આ સમીકરણ બનાવી દેવાનું, એની બે બિંદુ દર્શાવી દેવાના, આલેખ પત્ર મૂકી દેવાનું. 0 6, 0 6 અહીંયા આવી જશે, આ 0 છે. 3 0, 3 0 અહીંયા આવી જશે, આ 3 0. હવે શું કરવાનું, એને જોડતી રેખા દર્શાવી દેવાની. હવે અહીંથી જો 2x + y = 6 છે અને <6, એટલે આ અસમતા 2x + y = 6 થતું હોય એવા બિંદુ એ ઉકેલ થાય. એટલે કે આની ઉપર જે રેખા બનશે 2x + y = 6, એ રેખા પણ આ અસમતાનો ઉકેલ થાય. એટલે આવા વખતે આપણે આને ડાર્ક રેખાથી, ઘાટી રેખાથી જોડી દેવાનું. શું કરવાનું, ઘાટી રેખાથી જોડી દેવાનું આવી રીતે. તો આ રેખા ઉપરના જે બિંદુ છે એ પણ ઉકેલ જ છે, જોઈ લો. બરાબર, 2x + y = 6 થાય, <6 થાય. હવે શું કરવાનું,
તો આ એક રેખા થઈ ગઈ, કાં તો આ તરફના અર્ધતલના બિંદુ અથવા તો આ તરફના અર્ધતલના બિંદુ ઉકેલ હશે. એટલે આપણે આ બાજુનો પાર્ટ બતાવો કે આ બાજુનો બતાવો એ નક્કી કરવું પડે. એના માટેની શું મેથડ કરવાની? તમારે ઉગમ બિંદુ લઈ લેવાનું. ઉગમ બિંદુ આ ઉકેલમાં આવે છે કે નહીં આ જોવાનું છે. ઉગમ બિંદુ આ 0 0 છે, એ જો આ અસમતાનો ઉકેલ હોય તો આ બાજુના બધા બિંદુ છે એ ઉકેલ બને. જો ઉગમ બિંદુ આ અસમતાનો આ જે રકમ છે એનો ઉકેલ ન હોય તો આ બધા બિંદુ ઉકેલ નથી, આ બાજુના હશે એની સામેનો. તો ઉગમ બિંદુ 0 0 જો આપણે મૂકીએ અહીંયા તો શું થાય? અહીં 0 મૂકીએ, અહીંયા 0 મૂકીએ તો 2x + y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 6. 0 અને 0 ને 0 મૂકીએ તો 2 × 0 એટલે 0 + 0 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 6. આ જુઓ તો બરાબર આ પાલન થાય છે. તમે જો 0 ને 0 મૂકો તો અસમતાનું સમાધાન થાય છે કે નહીં આપણે જોવું પડે. જો સમાધાન થતું હોય તો ઉકેલ હોય. તો x ની વેલ્યુ 0 અને y ની વેલ્યુ 0 મૂકો તો આ 0 થઈ જાય. હવે 0 છે એ 6 કરતાં મોટો થવાનો નથી, તો x ની કિંમત 0 અને y ની કિંમત 0 છે. આ અસમતાનું 6 થી મોટું મૂલ્ય આપતું નથી, આ અસમતાનો ઉકેલ નથી. મતલબ ઉગમ બિંદુ આ જે બિંદુ છે એ આ સમતાનો ઉકેલ નથી. તો આ તરફના જે બિંદુ છે એ ઉકેલ નહીં હોય, આ બાજુના બિંદુ ઉકેલ હશે. એટલે આપણે આ બાજુનો પાર્ટ છે એ ડાર્ક કરીને બતાવી દેવાનો. આવી રીતે ઘાટો ભાગ કરી દેવાનો બધો જ. આ તમામ પાર્ટ આખું અર્ધતલ યાદ રાખજો બરાબર. આ સંપૂર્ણ અર્ધતલ, આમાં આવતા તમામ બિંદુઓ છે એ આ અસમતાનું સમાધાન કરતા હોય, અસમતાનો ઉકેલ હશે. અને એમાં રેખા પણ આવી ગઈ ડાર્ક ભાગ, એટલે રેખાના બિંદુઓ આવી જાય, રેખાની આ તરફના અર્ધતલના બિંદુઓ પણ આવી જશે. એટલે પેલા જો આ બરાબરની નિશાની હોય તો રેખા પણ ઉકેલ થાય. પછી ઉગમ બિંદુ દ્વારા ચકાસણી કરવાની કે આ બાજુનો પાર્ટ ઉકેલ બનશે કે આ બાજુનો પાર્ટ. ઉગમ બિંદુ જો સમાધાન કરતો હોય તો ઉગમ બિંદુ તરફનો, ઉગમ બિંદુ જો સમાધાન ન કરે તો એની સામે તરફનો અર્ધતલ ઉકેલ બનતો. તો તમને હું આશા રાખું છું કે ભાઈ તમને સારી રીતે સમજાઈ ગયું હશે. નેક્સ્ટ વિડીયોની અંદર હજી થોડી હું તમને સારી રીતે પ્રેક્ટિસ 2-4 ઉદાહરણોની કરાવીશ, એટલે પરફેક્ટ રીતે તમે 6.2 સંપૂર્ણ સારી રીતે સોલ્વ કરી શકો.